તો પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુ માંગુકિયાએ પ્રતિક્રિયા આપી। સરકાર દ્વારા કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, જેમાં એક પ્રક્રિયા છે જેમાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જાણ કરી પ્રક્રિયા કરવાની રહે છે। સરકારનો આ નીતિ વિષયક નિર્ણય છે। રાજદ્રોહનો કેસ તો કોર્ટ કાઢી જ નાખેલા છે। જો કે જે સુરત સહિતના કેસ હતા એ હવે પરત ખેંચી લેવામાં આવી રહ્યા છે। આ જ કેસો નહીં પરંતુ તમામ કેસ જેમાં નિર્દોષ યુવાઓ સામે કેસ થયેલા છે, ઘરે હોય અને પોલીસે ઘરમાં ઘૂસીને કેસ કરેલા છે, એ યુવકો સામેના કેસનું શું? માત્ર હાર્દિક પટેલ કે અન્ય ગણતરીના યુવાનો સામેના કેસ નહીં, પણ અન્ય 12થી વધુ કેસ છે જે યુવાઓ સામે છે, એ તમામ કેસ પણ પાછા ખેંચી લેવા જોઈએ। હવે આટલા જે 14 કેસો પરત ખેંચ્યા છે, પણ જે નાના નાના માણસો છે, જે મારી પાસે હમણાં 2 કેસો બાપુનગરના આવ્યા છે કે જે બિચારા ઘરમાં બેઠા હતા, એમને ઘરમાંથી પકડીને પોલીસે રાઇટિંગના કેસો દાખલ કર્યા છે। એ આજે લગભગ 9 વર્ષથી કોર્ટોના ધક્કા ખાય છે, એમના પાસપોર્ટો જમા છે, પણ નાના માણસોની સામે હજી સુધી કોઈ જોતું નથી। હું માનું છું ત્યાં સુધી હજી 50થી વધારે, કદાચ 100 જેટલા કેસો હોઈ શકે। કોઈ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી, કારણ કે દરેક સિટીમાં આ નાના નાના કેસો હજી સ્કેટર્ડ છે। એટલે આશા એવી રાખીએ છીએ કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાઇટિંગના દાખલ કરેલા છે, જે પાટીદાર આંદોલનના સમય દરમિયાન જે પાટીદારના છોકરાઓ સામે, પાટીદારો સામે થયા છે, એ અંગે પણ ત્વરિત નિર્ણય લે અને જે નાના માણસો હેરાન થાય છે, જેમને ઘરમાંથી પકડીને મારીને પોલીસે જે કેસો કર્યા છે, એ પણ પરત ખેંચે એવી એક આશા રાખું છું।